વ્રત કથા. પૂર્વે મગધ દેશના માતંગી ગામમાં એક ગરીબ ભિક્ષુ બ્રાહ્મણ રહેતો હતો. તે ભિક્ષાવૃત્તિથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેને સુશીલ પત્ની હતી અને 7 દીકરીઓ હતી. દીકરો એક પણ હતો નહીં, જેથી બ્રાહ્મણની પત્નીનું મન ઉદાસ રહેતું હતું. પ્રથમ દીકરી મોટી થઈ અને તેને પરણાવવાનો સમય થયો, જેથી બ્રાહ્મણની પત્નીએ કહ્યું, તમે હવે કંઈ બહારગામ જઈને થોડું ધન કમાઈ લાવો તો દીકરી પરણાવી શકીએ. બાકી ગામમાં થોડા દાણા ને લોટ મળે તેમાંથી દીકરી પરણાવી શકાશે નહીં. પત્નીનું કથન સાંભળી બ્રાહ્મણ પરદેશ કમાવા ચાલ્યો. તેને રસ્તામાં એક પંડિત મળ્યા. પંડિતજીએ દુઃખી બ્રાહ્મણની બધી હકીકત જાણી કહ્યું, ભલા ભાઈ, તું પરદેશ ભલે જાય છે, પણ કેશવ ભવાનીની કૃપા વિના કંઈ નહીં મળે. માટે તો તેનું 21 રવિવારનું વ્રત કર. બ્રાહ્મણે વ્રત વિધિ પંડિતજી પાસે જાણી લઈને વ્રત કરવાનો નિશ્ચય કર્યો ને મુસાફરી આગળ ચાલુ રાખી. દુઃખી બ્રાહ્મણ બીજા એક ગામે આવી ચડ્યો. તે ગામમાં કુંભારને ત્યાં ઉતર્યો. બીજા દિવસે રવિવાર હોવાથી તેણે વ્રત કર્યું ને સાંજના ગામમાં ટહેલ નાખતા તેને સારી રકમ મળી. આમ 4 રવિવાર પસાર કર્યા. તેની પાસે 200 રૂપિયા પણ ભેગા થઈ ગયા. 5મા રવિવારે તેને ખૂબ તરસ લાગી, પણ વ્રતમાં છેક સાંજે દીવો કર્યા પછી પાણી પીવાનું હોવાથી તેણે ટેક ન છોડ્યો. તે ગામથી થોડા દૂર બીજા ગામમાં ટહેલ નાખવા ગયો હતો. રસ્તામાં પાણી વિના તરફડવા લાગ્યો. ત્યાં માતાજી એક વૃદ્ધાનું રૂપ લઈને પાણી લઈને બ્રાહ્મણ પાસે આવ્યા. બ્રાહ્મણના હોઠે પાણી રેડ્યું ને બ્રાહ્મણ ભાનમાં આવ્યો. પોતાને રવિવાર છે એટલે પાણી સાંજ સિવાય પીવાય નહીં, જેથી મુખ બંધ રાખ્યું. વૃદ્ધાએ પાણી મુખ પર રેડી દીધું. પછી વૃદ્ધાએ પૂછ્યું, અલ્યા બ્રાહ્મણ, તું તરફડતો હતો અને મેં પાણી પાયું તો તે પીધું કેમ નહીં? માજી, મારે કેશવ ભવાની માતાનું આજે વ્રત હતું. તેમાં સાંજે ફરી દીવો કર્યા પછી પાણી પીવાની ટેક છે, એટલે હું શી રીતે પીવું? તું પાણી વિના તરફડતો હતો ને મરી જાત તો? માજી, ભવાની માં સૌની સંભાળ લે. જુઓ ને, તમને માં ભવાનીએ જ મોકલ્યા ને. વૃદ્ધા બોલ્યા, લે ઠીક, ત્યારે હું જાઉં છું. મારી તો ગાયો ક્યાંની ક્યાંય જતી રહેશે. આમ કહી વૃદ્ધાએ ડુંગર તરફ ચાલવા માંડ્યું. ત્યાં તો પાછી વૃદ્ધાએ બૂમ મારી, અલ્યા મહારાજ, આમાવ આમાવ, આ તને પાણી પીવરાવવા આવી ત્યાં મારી આ વાછરડી ખાડામાં પડી ગઈ છે. તે કેમ કરી નીકળતી નથી, માટે તું તેને બહાર કાઢ. બ્રાહ્મણે ત્યાં જઈ જોયું તો વાછરડી ઊંડા ખાડામાં હતી અને ગાય બરાડા પાડતી હતી. બ્રાહ્મણે માં ભવાનીનું નામ લઈને પોતાની પાસે બીજું ધોતિયું હતું તેને ડાળીએ બાંધીને ખાડામાં ઉતર્યો ને પછી ધોતિયાથી વાછરડી બાંધીને પહેલો પોતે ઉપર આવી પછી વાછરડીને ખેંચી લીધી. વાછરડી ઉપર આવતા જ પેટીના રૂપમાં ફરી ગઈ ને તે સમયે જ વૃદ્ધા અને ગાય અદ્રશ્ય થઈ ગયા. બ્રાહ્મણ તો વાછરડીના બદલે પેટી જોઈ આશ્ચર્ય પામ્યો. પેટી ખોલીને જોયું તો અંદર સોના મહોરો ભરેલી હતી. બ્રાહ્મણ સોના મહોરો લઈને ગામના મુખી પાસે ગયો અને બધી હકીકત જણાવી દીધી. મુખીએ કહ્યું, તે દ્રવ્ય તમને મળ્યું છે, માટે તમે લઈ જાઓ. બ્રાહ્મણે કહ્યું, માતાજીએ આપેલ દ્રવ્ય છે. મારે તો મારી દીકરીના લગ્ન પૂરતું દ્રવ્ય જોઈએ છે. બાકીના દ્રવ્યમાંથી તમે એ સ્થળે માતાજીનું મંદિર બંધાવો. બ્રાહ્મણે થોડું દ્રવ્ય લીધું. તેમાંથી કુંભારને પણ 5 સુનામહોર આપી ને થોડી સુનામહોર લઈ ઘરે આવ્યો. સુનામહોર જોઈ તેની પત્ની રાજી થઈ ગઈ. બ્રાહ્મણે બધી હકીકત પોતાની પત્નીને કહી સંભળાવી. શુભ મુહૂર્તે લગ્ન લીધા ને સારો કરિયાવર કરી દીકરીને સાસરે વડાવી. આ પછી બ્રાહ્મણે 21 રવિવાર વ્રત પૂર્ણ કરી 22મા રવિવારે 21 જોડા બ્રાહ્મણના જમાડ્યા. માતાજીનો હવન કર્યો. ગામમાં માતાજીના વ્રતનો પ્રચાર થયો
મુખીએ પણ સુંદર મંદિર બનાવી દીધું ને તે ગામમાં પણ 21 રવિવારનું વ્રત ચાલુ થયું. મા કેશવ ભવાનીનું 21 રવિવારનું વ્રત જે કોઈ કરે તેને સુખ સંપત્તિ મળશે. ધનહીનને ધન, અંગહીનને અંગ, સ્ત્રીહીનને સ્ત્રી, સંતાનહીનને સંતાન મળશે. બ્રાહ્મણને પણ પછી દીકરો પ્રાપ્ત થયો ને તેની બધી મનોકામના ફળી. આ વ્રત ચાલુ યુગમાં પણ હજારીબાગમાં શાંતિલાલને ત્યાં તેમના પત્ની સૌભાગ્યવતી ચંદનબહેને કર્યું અને બંને જણાની મોટી ઉંમર થઈ ગયેલી હોવા છતાં કેશવ ભવાની માની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થઈ. ખંભાતના બ્રાહ્મણનો પુત્ર ફકીરના વશીકરણથી મુસલમાન બની જતો હતો. તેના પિતાએ આ વ્રત કર્યું અને તે માતાજીનો પરમ ભક્ત બની ગયો. વસોના બ્રાહ્મણની પુત્રી મૂંગી હતી. તેના પિતાએ વ્રત કર્યું અને મૂંગી બોલતી થઈ. એમણે પુત્રીનું નામ પણ બહુચર બાળા પાડ્યું હતું. વડોદરાના બ્રાહ્મણની પુત્રીનું લગ્ન થતું નહોતું. માતા પિતાને ચિંતા હતી. તે પુત્રીએ 21 રવિવારનું વ્રત કર્યું અને સારે ઠેકાણે લગ્ન થયું ને અત્યારે તે સુખી છે. આવા તો હજારોએ વ્રત કર્યા છે ને સૌની મનોકામના ફળી છે. કેશવ ભવાની માનું આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી જે કોઈ કરશે તેના સર્વ કાર્ય માં સિદ્ધ કરશે. વ્રત કથા વાંચ્યા સાંભળ્યા પછી હાથમાં અક્ષત લઈને માને પગે લાગવું. ત્યારબાદ માની સાકર બાળકોને વહેંચી દેવી ને રકાબી તે પર ખાલી મૂકી રાખવી. સાંજે ફરી દીવો કરી આરતી કરીને કેશવ ભવાનીનું શતક વાંચી જવું. ત્યારબાદ એ કળશનું જળ પીવું. વ્રત કરનારે સવારે એકવાર પાણી પીધા પછી આખો દિવસ પાણી પીવાનું નહીં. સાંજે દીવો કર્યા બાદ પ્રથમ તે કળશનું જ પાણી પીવાનું. દિવસે જમવાનું નહીં, રાત્રે જમવું. અથવા એક વખત ચા, કોફી, ફળફળાદી ખાઈ શકાય. તે સિવાય બીજું ખવાય નહીં. ચા, કોફી કે ફળ એકવાર ખાનારે સાંજે જમવું નહીં. વ્રતનું ઉત્થાપન 21 રવિવાર પૂર્ણ થયા પછી 22મા રવિવારે પ્રથમ પ્રમાણે કળશનું સ્થાપન કરી ત્યાં બપોરે દાળ ભાત લાડુ શાકનો થાળ ધરાવવાનો ને બટુક કુમારિકાને જમાડી સ્થાપનનું વિસર્જન કરી જળ લઈ પોતે જમવું. શક્તિ હોય તો 21 જોડા બ્રાહ્મણ દંપતીના જમાડવા અને યથાશક્તિ દક્ષિણા આપવી. આ વ્રત શા માટે કરવું? આ વ્રત સર્વ પ્રકારના સુખ માટે થઈ શકે છે. સ્ત્રીના તરફથી કે પુરુષના તરફથી ક્લેશ કે અણગમો હોય, પત્નીને સાસરે તેડતા ન હોય તો તે વ્રત કરશે તો ધારેલા કાર્ય થશે. લગ્ન, સંતાન, કોર્ટમાં જીત, આ ઉપરાંત સાંસારિક કોઈ પણ મુશ્કેલી માટે, લાભ માટે આ વ્રત થઈ શકે છે. ઘણા વર્ષોથી વ્રતનો પ્રચાર છે અને હજારોને વ્રત કરવાથી ફળ મળ્યું છે. માટે સ્ત્રી, પુરુષ, બાળકો સૌ કોઈ આ વ્રત કરી શકે છે અને માં કેશવ ભવાનીની કૃપા અવશ્ય મળશે જ. માટે શ્રદ્ધાથી વ્રત કરો અને કરાવો. કલિયુગમાં માં કેશવ ભવાની તાત્કાલિક ફળ આપનારી છે, તેનો અનુભવ કરી જુઓ. શ્રી કેશવ ભવાની માત કી જય. વ્રત કરનાર ભક્તજનો માટે ખાસ નોંધ. આ વ્રત કરનારે વ્રત પૂર્ણ થતા માઈ દર્શન કરી જવા જોઈએ. વ્રતમાં જે લાભ થાય તે ચમત્કાર નથી પણ માની કૃપા છે. માટે તેની ચમત્કારિક વાત કરવી નહીં.